છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના બે ધારાસભ્યો જે છે તે ચર્ચામાં છે. એક છે કાંતિ અમૃતિયા, બીજા છે ગોપાલ ઇટાલિયા. કારણ કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી અને ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી પણ લીધી. પરંતુ હવે રાજીનામું કોણ આપે છે તેના પર પ્રશ્નાર્થ છે. તેવામાં વધુ એક ધારાસભ્યએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે. આખરે કોણ છે આ ધારાસભ્ય, ક્યાંના ધારાસભ્ય છે અને શું ચેલેન્જ આપી છે ગોપાલ ઇટાલિયાને, સાંભળીએ. ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે. એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે, બરોબરીના ખેલ થશે. જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને વકીલ છે, પણ સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય. અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે